મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણમાં સ્વાધ્યાય 9.1 આપણે શીખવાના છે, જેમાં જો વ્યાખ્યાયિત હોય તો પ્રશ્ન નંબર 1 થી 10 માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો। તો આમાં આપણે કક્ષા અને પરિમાણ શોધવાનું છે। તો ફર્સ્ટ દાખલા જે છે એ d4y/dx ની 4 ઘાત પ્લસ સાઇન y ટ્રિપલ ડેશ, એનો મતલબ શું થાય કે ડી ની 3y/dx ની 3y બરાબર ઇક્વલ ટુ 0। હવે જેની કક્ષા જે ડીની ઘાત જેની વધારે હોય એ તમારે કક્ષા લખવાની છે બરાબર। અહીં ડીની મહત્તમ ઘાત કેટલી છે 4 અને અહીં કેટલી છે 3 બરાબર। તો 4 મોટા કહેવાય એટલે કક્ષા તમારી કેટલી આવશે 4। હવે સાઇન સાથે કોઈ પણ વિધેય જોડાયેલું હોય, જેમ કે સાઇન સાથે અહીં y ટ્રિપલ ડેશ જોડાયેલું છે એટલે પરિમાણ એનું કેવું મળશે અવ્યાખ્યાયિત મળશે બરાબર। પરિમાણ કેવું આવશે અવ્યાખ્યાયિત, અથવા તો એમ પણ કહી શકીએ કે વ્યાખ્યાયિત નથી। હવે સેકન્ડ નંબરમાં y ડેશ પ્લસ 5y ઇક્વલ ટુ 0। y ડેશનો મતલબ શું થાય કે dy/dx, એટલે કે અહીં ડીની કેટલી ઘાત છે 1 ઘાત છે એટલે કક્ષા શું થશે 1 ઘાત। હવે જ્યાં તમે કક્ષા નક્કી કરો છો એમાં જ તમારું પરિમાણ રહેલું છે। તો અહીં આપણે આખાનું કાઉન્સ કરીએ તો આપણે કેટલી ઘાત મળે છે 1 ઘાત, એટલે કે પરિમાણ કેટલું થશે એનું 1 થશે। ત્યાર પછી દાખલા નંબર 3 ds/dt ની 4 ઘાત પ્લસ 3s d2s/dt² ઇક્વલ ટુ 0। હવે એમાં સૌથી પહેલા કક્ષા નક્કી કરવા માટે ડીની જે મહત્તમ ઘાત જે હોય એ તમારે જોવાની છે। અહીં ડીની કેટલી ઘાત છે 1 ઘાત છે, જ્યારે અહીં ડીની કેટલી ઘાત છે 2 મહત્તમ છે, તમે લખવાનું છે 2। હવે આને આપણે કાઉન્સ કરીએ બરાબર, અહીં આપણે ધારો કે કાઉન્સ કરીએ તો અહીં કેટલી ઘાત મળે છે 1 ઘાત, તો પરિમાણ શું આવશે એનું 1 આવશે। ત્યાર પછી દાખલા નંબર 4 d2y/dx² આખાની 2 ઘાત વત્તા cos dy/dx ઇક્વલ ટુ 0। દાખલા નંબર 1માં આપણે જોયું કે સાઇન સાથે જે વિકલન જોડાયેલું છે તે જ પ્રમાણે અહીં cos સાથે dy/dx જોડાયેલું છે, yનું વિકલન dy/dx જોડાયેલું છે, એટલે કે પરિમાણ શું આવશે એનું અવ્યાખ્યાયિત આવશે। અને અહીં કક્ષા કેટલી છે 2 છે, કક્ષા 2 છે એટલે કે અહીં તેનું જે કાઉન્સની બહાર જે કિંમત છે 2 એ પરિમાણ થશે નહીં। કેમ થશે નહીં? કારણ કે અહીં cos વિધેય સાથે અહીં dy/dx જોડાયેલું છે, એટલે કે પરિમાણ શું આવશે એનું અવ્યાખ્યાયિત, અથવા તો શું લખી શકાય વ્યાખ્યાયિત નથી। 5 નંબર દાખલામાં ત્યાર પછી d2y/dx² ઇક્વલ ટુ cos 3x પ્લસ sin 3x। હવે cos અને sin સાથે 3x જોડાયેલું છે એટલે આપણે એમાં પરિમાણ શોધી શકીએ છીએ। તો કક્ષા મહત્તમ ઘાત કેટલી છે અહીં 2, તો કક્ષા શું આવશે 2। હવે આપણે એનો લઈએ કાઉન્સ તો એની કેટલી ઘાત થશે આપણને 1 ઘાત મળશે। દાખલા નંબર 6 y ટ્રિપલ ડેશનો સ્ક્વેર પ્લસ y ડબલ ડેશની 3 ઘાત પ્લસ y ડેશની 4 ઘાત પ્લસ yની 5 ઘાત ઇક્વલ ટુ 0। અહીં ટ્રિપલ ડેશ એ મહત્તમ ઘાત થાય બરાબર, એટલે કક્ષા કેટલી આવશે 3। આખા કાઉન્સને કેટલો છે સ્ક્વેર લાગેલો છે એટલે પરિમાણ શું થશે એનું 2। તે જ પ્રમાણે દાખલા નંબર 7 y ટ્રિપલ ડેશ પ્લસ 2y ડબલ ડેશ પ્લસ y ડેશ ઇક્વલ ટુ 0। હવે કક્ષા મહત્તમ ઘાત કેટલી છે 3, એને આપણે કાઉન્સ કરીએ તો ઘાત કેટલી મળશે પરિમાણની 1 મળશે। ત્યાર પછી y ડેશ પ્લસ y ઇક્વલ ટુ e⁻x, કક્ષા y ડેશનો મતલબ શું થાય dy/dx થાય। અહીં ડીની કેટલી ઘાત છે 1 ઘાત છે, અને આ ઘાતને આપણે એટલે કે dy/dx ને આપણે કાઉન્સ કરીએ તો આપણને પરિમાણ કેટલું મળશે 1 મળશે। ત્યાર પછી દાખલા નંબર 9 y ડબલ ડેશ પ્લસ y ડેશનો સ્ક્વેર પ્લસ 2y ઇક્વલ ટુ 0। અહીં મહત્તમ ઘાત કેટલી છે y ડબલ ડેશ, એટલે કે મહત્તમ ઘાત કેટલી છે 2 છે, એને આપણે કાઉન્સ કરીએ તો આપણને કાઉન્સની બહાર કેટલી ઘાત મળશે 1 મળશે, એટલે કે પરિમાણ આપણું કેટલું મળશે 1 મળશે। ત્યાર પછી દાખલા નંબર 10 y ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ સાઇન y। અહીં જુઓ જે સાઇન સાથે સહગુણક છે એ ફક્ત y છે, y સિવાયનું અન્ય કોઈ હોય જેમ કે dy/dx d2y/dx², એટલે કે વિકલનનો કોઈ પણ હોય તો પરિમાણ જે છે એ અવ્યાખ્યાયિત મળે છે, પરંતુ ફક્ત y હોય તો આપણને પરિમાણની કિંમત મળે છે। ક્યાંથી મળે છે? જ્યાંથી કક્ષા આપણી નક્કી થાય।
મહત્તમ ઘાત 2 છે તો કક્ષા આવશે 2. એને આપણે કાઉન્સ કરીએ તો કાઉન્સની ઘાત કેટલી મળશે આપણને 1. તો કક્ષા આપણી 2 મળશે અને પરિમાણ આપણું 1 મળશે. બરાબર. હવે ત્યાર પછી આપણને 2 MCQ આપેલા છે. દાખલા નંબર 11નો કે વિકલ સમીકરણ d2y/dx² આખાની 3 ઘાત વત્તા dy/dx² વત્તા sin dy/dx પ્લસ 1 = 0 નું પરિમાણ ખાલી જગ્યા છે. હવે પરિમાણ નક્કી કરવા માટે સૌથી પહેલાં તમારે સાઇન કોસ કોઈ વિધેય આપેલું હોય તેની સાથે dy/dx કે d2y/dx² કે કોઈ પણ વિકલ સમીકરણ જોડાયેલું હોય કે તે જોવાનું છે. તમે જોઈ શકો છો કે અહીં સાઇન સાથે dy/dx જોડાયેલું છે. એટલે આપણે જાણીએ છીએ કે y સિવાયનું કોઈ પણ હોય વિકલ સમીકરણ, બરાબર, વિકલન જેનું થતું હોય જેમ કે dy/dx d2y/dx² આવું કોઈ પણ જોડાયેલું હોય તો પરિમાણ એનું શું મળે છે? અવ્યાખ્યાયિત મળે છે, અથવા તો આપણે લખી શકીએ છીએ કે વ્યાખ્યાયિત નથી. દાખલા નંબર 12 વિકલ સમીકરણ 2x² d2y/dx² - 3dy/dx + y = 0 ની કક્ષા ખાલી જગ્યા છે. આપણે અહીં કક્ષા શોધવાનું છે. તો મહત્તમ ઘાત તમે જોઈ શકો છો કે અહીં જે 2 જે છે એ મહત્તમ ઘાત છે, એટલે આપણને કક્ષા કેટલી મળશે? 2. તો આ પ્રમાણે આપણું સ્વાધ્યાય 9.1 જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રોમાં આ વિડીયો શેર કરજો. બરાબર. વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. બરાબર. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.